બનાવી નાખ્યું સરસ મજાના. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. કેમ છો આપ બધા? મજામાં જ હશો. શરૂ કરીએ આજનો નવો આપણો બ્લોગ. તો મિત્રો, આજે આપણે થોડુંક રેગું જીરું ઉપાડવાનું છે, પછી ભેગું કરવાનું છે, એવું બધું કામકાજ છે. ચણા ખાવાઈ જવાનું છે આપણે રેડમાં. તો જોઈએ હવે જે નવરા થાય વેલેરા તો હવે છેલ્લા હે ચણા ખેડના, બાકી પૂરા થઈ જાય, પાકાઈ જશે બધા. એટલે ઉપાડતા તો ખરી, પણ આપણે હાજર નહોતા એટલે રાજતા એ થોડુંક રહ્યું તો એ આપણી ઉપાડી નાખીએ જીરું. બાકી જીરું છે સેલે એટલી તો આપણે બ્લોગ જોતા હોય એટલે ખબર જ છે કે આપણું જીરું છે સેલે. તો વાંથી આપણી ઘર છે પાછળ, આમ આગળ જવાનું છે આપણે જીરે. આપણી ગરમીને તડકા બહુ પડે અટાણે. હાલો મિત્રો, ધીરે 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 જઈએ. ઉગતા વાર લખીએ, કારણ કે આપણો સાહો જેવડો બહુ મોટો છે. હલીને જઈએ ધીરે 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 ધીરે. જો એવા આપણે આ ઘઉં પૂરા થયા ને એવા આપણે આવી ગયું જીરાવાળું ખેતર. તો હાલો હમણાં ફટાફટ થોડાક ક્યારા હે એ ઉપાડી નાખીએ જીરાના. ફાઇનલી મિત્રો, આપણું જીરું ઉપડી ગયું હે બધું. આપ જોઈ શકો છો આપણું જીરું, જો બધું ઉપડી ગયું હે. ગડેરા થઈ ગયા હે. વાતા જો એકાદો પાથરો ઉડે પણ ગોહે પવનનો દેખાય છે એવું. બાજુ જાય તો ખબર પડે. પવન આવે ને પોલા પાથરા દે આવે ને તો ઉડે જાય. કારણ કે આપણી ઉતા નહીં ભેગા માણસો ભેગા, એટલે એની રીતના બનાવ્યા છે. એક બે પાથરા તો નકણ હોય તો ઉડેતા જાય. 5 દી થયા જીરાની આ બાજુનું ઉપાડ્યું ને. આપણે એટલું ભેગું તો કરીએ, ધીરે ધીરે ખરું બનાવી લઈએ, ઉગણ પાથરે દઈએ, પછી આપણે જીરું થોડું થોડું ભેગું કરતા જાય, મતલબ કે હારતા જાય, ઢગલો કરી રાખીએ. તો જો મિત્રો, આપણે એના અહીંયા પાથરી દીધું ગુંગણ, ખરું બનાવી નાખ્યું સરસ. ના શિયારી બાજુ આપણે મૂકી દીધા એટલે કાં ઉડે નહીં, નકર તો બુંગણ આખણી પવનનું બધું ભેગું થઈ જાય. એવું આપણે ધીમે ધીમે હારીએ જેટલું ખરાય એટલું. વેપારી આ હે આપણી ધોરીઓ તો નકામો કર્યો તો આપણે પાણી તો વાર્યું નહોતું ધોરિયામાં, એક જ ધોરીએથી વાર્યું હતું. જો આપણે એટલું હાર્યું એટલો ભાગ ખાસીએ જીરાનો. એવડો ઢગલીઓ થયો, ઢગલડી થઈ એવડી ઘણી થઈ. ભગવાનને જે દેવાનો હતો એ દઈ દીધો.
એવડો ઢગલો થયો આપણે. ને હજી જાય એટલું બાકી છે. અહીંથી એટલું આપણે હારવાનું. જો બધું જીરું ઉપડે ગયું ને આ લીલું હું તો પહેલાંથી હું નહોતી આ જીરું ઉપાડ્યું ને તે હું નહોતી તે આ બધું એની મૂકી દીધું હતું તે પાછું છેલ્લે દી અમારે રેગું તો એ અમે ઉપાડીને વ્યા ગયા ને આ એટલું ભૂલાઈ ગયું. એટલે અટાણે આ ભેગું કરવાનું હારવા આવ્યા આજ તો ખબર પડે કે આ તા જીરું એને આવ્યા નથી કે આ ક્યારો તારે રીંગ રેગો આ તો એટલું બધું શેતા પારવું પણ ઉપાડવું તો પડી તો હાલો ફટાફટ ઉપાડ નાખી આવે સાંજે જે પડે ગઈ પણ એવાણી ઉપાડ્યા વગર છૂટકો ને પાછું નીકળે જાય ને કેટલાને પાછું કાઢવા કાં જવું ફૂકણી વાળો ન આવે એટલે કાઢવા ઘરની જ છે ઘણી ફૂકણી ટ્રેક્ટર તો પણ કાઢે થોડું દઈએ એટલામાં. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ખેડ પંથકમાં. ઓ અમારા ખેડના ચણા એ મસ્ત પાકેગા. અમારા ખેડના ચણા જો કેવા મસ્ત પાકેગા. પોપટાક જો એવા તો સરસ મજાના. હા વસમાં લીલા હે બાકી બધાય પાકેગા. લીલા લાગે અટાણે તો હા ઓટાણે સુકાઈ જાય તડકાના. મસ્ત બકાલું છે સરસ. ગલકા એવા તડકાના વધારે આવે પણ વેલા સુકાઈ ગયા. 12 માહી છે. આ કાં ભેગી આવે પાણી નથી જોતું તો હા શેરી બાજુ સણાનું જ વાવેતર હે. મોટલા બાંધે બાંધે ટ્રેક્ટર સીપીએમ મેલતું જાય પર સીપીએમ છે ને તમારે કઈ મોટલી ન હારવી પડે નથી.